વેલકમ બેક। આગળ વાત કરીએ તો ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે। ગુજરાતને 27,000 કરોડથી પણ વધારેની ભેટ મળવા જઈ રહી છે, ત્યારે અલગ અલગ વિભાગના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। પીએમ મોદીના રોડ શોને લઈને તડામાર તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે, ત્યારે ઓપરેશન સિંદૂર, ચંદ્રયાન સહિતના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે। જીએસટી સુધારાના પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે, ત્યારે રોડ શો દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર પણ રહેશે। પીએમ મોદીના પપેટ સાથે લોકો તેમનું સ્વાગત કરશે અને અભિવાદન ઝીલશે। રૂપિયા 27,000 કરોડથી પણ વધુની ભેટ ગુજરાતને મળવા જઈ રહી છે, જેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે। ત્યારે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ભાવનગરના આ દ્રશ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને જોવા માટે લોકોમાં અનેરો થનગનાટ। રોડ શો ભાવનગર ખાતે જે યોજાશે ને તેમાં અલગ અલગ ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે। આદિવાસી સમાજ દ્વારા જે પરંપરાગત તેમના જે નૃત્ય છે તેના દ્વારા આજ સમાજના બાળકો છે તેના દ્વારા તેનું સ્વાગત કરવામાં આવશે। એ જે પહેરવેશમાં આ બાળકો જે છે તે અહીં પહોંચ્યા છે। સમાજના આગેવાન છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલા બાળકો હાજર છે અને કઈ પ્રકારે સ્વાગત તેમના દ્વારા કરવામાં આવશે? અત્યારે કુલ મળીને મોટા અને નાના બધા થઈને 23 લોકો જે છે અમારા ટ્રેડિશનલ કપડાઓ અને આદિવાસી સ્ટાઇલ જે હોય એના નૃત્યો, આમ તો જન્મ જ્યારથી બાળકો જન્મે ત્યારથી આદિવાસી સંસ્કૃતિ લઈને જ જન્મ થાય છે, એટલે નાના બાળકોથી મળીને મોટા બધા જ અત્યારે અહીંયા મોદી સાહેબનું ભાવભેરું સ્વાગત કરવા માટે અહીં ક્લસ્ટર 3 માં ભેગા થયા છીએ અમે। તો જે પ્રમાણે કહેવામાં આવ્યું કે પીએમ મોદી આવે ત્યારે આદિવાસી સમાજ તરફથી ભાવભર્યું સ્વાગત કરવા માટે થઈ અને આ તમામ અહીં એકત્રિત થયા છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ભાવનગર। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે। અલગ અલગ થીમના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। વિકાસની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે અને સાથે જ તેઓ સંબોધન પણ કરશે। જે પાઠશાળા આવેલી છે, પાઠશાળાના જે ઋષિકુમારો છે તે પણ આ રોડ શો ખાતે ઉપસ્થિત છે અને જયારે પીએમ મોદી અહીં આવશે ત્યારે તેમના દ્વારા આ જ પ્રકારે શ્લોક બોલી અને તેનું સ્વાગત છે તે કરવામાં આવનાર છે। અહીં ઋષિકુમારો હાજર છે। શું કહેશો, આજે શ્લોક બોલી રહ્યા છે, કયો શ્લોક છે અને પીએમ આવશે ત્યારે કઈ પ્રકારે તેનું સ્વાગત કરવામાં આવશે? અત્યારે જે પુરુષોત્તમનો પાઠ ચાલી રહ્યો છે, જે મોદી સાહેબ આવે છે અને મંત્રોચ્ચાર અમે કરી રહ્યા છે। ઋષિકુમારો દ્વારા અમારે અહીંયા મંત્રોચ્ચાર કરી રહ્યા છે। જે મોદી સાહેબ આવે છે એને અમારા મંત્રોચ્ચાર અમે કરી રહ્યા છે। જે ઋષિકુમારો આવ્યા છે એ અમારી રામ મહેલ વૈદિક પાઠશાળામાંથી અમે આવી રહ્યા છે। જે આ ઋષિકુમારો છે અમે ત્યાંથી પાઠશાળામાંથી આવીએ અને આ શીખીએ અને મોત્રોચ્ચાર મોદી સાહેબ માટે કરવાના છીએ। તો જે પ્રમાણે આ ઋષિકુમારો છે અત્યારે આજે શ્લોક બોલી રહ્યા છે, તે શ્લોક સાથે પીએમ જ્યારે અહીં પહોંચે ત્યારે તેનું સ્વાગત તેમના દ્વારા કરવામાં આવશે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ભાવનગર। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને અનેરો થનગનાટ અહીંયા લોકોમાં જોવા મળી રહ્યો છે। તેમના સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પપેટ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે અને સાથે જ કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જવાહર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને આજે જ્યારે રોડ શો યોજાવા જઈ રહ્યો છે, ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કશ્યપ આપણી સાથે જોડાયા છે। જી કશ્યપ, કેવી તૈયારીઓ છે ત્યાં, કેવો માહોલ છે, લોકોમાં કેવો થનગનાટ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે? બિલકુલ, મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે રોડ ઉપર નજરે પડી રહ્યા છે અને પીએમ મોદી જ્યારે અહીં પહોંચે ત્યારે તેનું સ્વાગત કરવા માટે થઈ અને અલગ અલગ સમાજના જે અગ્રણીઓ જે છે તેના દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। હાલ આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આહિર સમાજ જે છે તેના દ્વારા જ્યારે પીએમ નરેન્દ્ર મોદી અહીં પહોંચે ત્યારે તેમનો સમાજનો જે ટિપિકલ ડાન્સ છે તે ડાન્સ કરી અને તેમનું સ્વાગત જે છે તે કરવામાં આવનાર છે। આવી જ રીતે અલગ અલગ સમાજ દ્વારા આજે ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાં પીએમનું સ્વાગત કરવા માટે થઈને તૈયારીઓ કરવામાં આવી છે। શું કહેશો, પીએમ આવશે, કઈ પ્રકારે સ્વાગત કરવામાં આવશે? અમે અમારા પરંપરાગત પહેરવેશમાં અને પરંપરાગત રીતે
સમાજમાં અમારી ભારતીય સંસ્કૃતિમાં જે અમારા આહિર સમાજની ઝાંખી રજૂ કરવા માટે થઈને અમને તક આપી છે, એટલે અમે અમારા સમાજની સંસ્કૃતિ અને અમારી સમાજની ઝાંખી અહીંયા અમે રજૂ કરવા માંગીએ છીએ, જેથી મોદી સાહેબને ખબર પડે કે ભારતીય સંસ્કૃતિમાં આપણે ત્યાં વિવિધતા, એકતા અને અનેકતા જોવા મળે છે. એ તાદ્રશ્ય અહીંયા સાહેબને એનું ઉદાહરણ મળે એ માટે અમારા સમાજની સંસ્કૃતિ મુજબ અમે અમારી સંસ્કૃતિને પ્રદર્શિત કરીએ છીએ. તો જે પ્રમાણે સમાજના અગ્રણી છે તે કહી રહ્યા છે કે ભારતમાં વિવિધતામાં એકતા છે અને જ્યારે પીએમ આવે ત્યારે આ મેસેજ સાથે આહિર સમાજના જે બહેનો છે તેના દ્વારા આ પ્રકારે તેમના સમાજનો જે આ ટિપિકલ ગરબા જે છે તે ગાય અને પીએમનું સ્વાગત કરવામાં આવશે. જી કશ્યપ સમગ્ર માહિતી બદલ.